ભરેલા રીંગણનું શાક બનાવવાની રીત। સૌપ્રથમ મસાલો બનાવવા માટે એક પેનમાં શિંગદાણા લઈ તેને શેકી તેમાં તલ તેમજ સૂકા કોપરાનું છીણ ઉમેરી તેને પણ શેકી આ મિશ્રણને ઠંડુ કરી લો। મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સર જારમાં લઈ તેમાં લાલ મરચું, ધાણા જીરું, હળદર, જીરું અને ગરમ મસાલો ઉમેરી ક્રશ કરી મસાલાને બાઉલમાં લઈ લો। તેમાં કોથમીર, લીલું મરચું, ખાંડ, તેલ અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી મસાલો તૈયાર કરી લો। હવે રીંગણમાં કાપા પાડી તેમાં તૈયાર કરેલો મસાલો ભરી લો। શાક વઘારવા માટે કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું, સૂંઠ પાવડર, ગરમ મસાલો, ટામેટાં અને મીઠું લઈ ટામેટાની કચાશ દૂર થાય ત્યાં સુધી કૂક કરી લો। તેમાં તૈયાર કરેલો મસાલો ઉમેરી ભરેલા રીંગણ તેમજ પાણી ઉમેરી 5 થી 7 મિનિટ માટે કૂક કરી લો। રીંગણ સરસ ચડી જાય એટલે તેમાં લીંબુનો રસ